સુરતના આંગણે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે દેશ વિદેશના 75 પતંગબાજોએ ભાગ લીધો છે। રાજ્યના પ્રવાસન વિભાગ અને સુરત મહાનગરપાલિકા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આજ રોજ સુરતના અડાજણ રિવરફ્રન્ટ પાસે ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતના આંગણે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે દેશ વિદેશના 75 પતંગબાજોએ ભાગ લીધો હતો। રાજ્યના પ્રવાસન વિભાગ સુરત મહાનગરપાલિકાના અને જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે આજ રોજ સુરતના અડાજણ રિવરફ્રન્ટ પાસે ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। સુરતને આંગણે દેશ વિદેશના પતંગબાજો પહોંચતા જ સાંસ્કૃતિક કાર્યક્રમ ગીત સંગીતને તાલે પતંગબાજોનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગમાં મનપા મેયર, જિલ્લા કલેક્ટર તેમજ લોકસભા સાંસદ સહિતના વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહી ઉત્સવની ઉજવણીમાં જોડાયા હતા। ત્યારે ઘર આંગણે યોજાનાર આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવને સુરતવાસીઓએ મન ભરીને માણે એવું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 75 પતંગબાજો ભાગ લઈ રહ્યા છે ત્યારે આ વર્ષે 13 દેશના 34 ભારતના દિલ્હી, બિહાર, કર્ણાટક, કેરળ રાજ્યના 11 તેમજ ગુજરાતના 30 વળી અંદાજિત કુલ 75 પતંગબાજોએ ભાગ લીધો હતો, જેમાં અવનવા કરતબો માણવાનો અવસર સુરતીઓ રિવરફ્રન્ટ ખાતે પહોંચ્યા છે। ત્યારે દર વર્ષે યોજાનાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સુરતીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે અને વિવિધ પ્રકારના પતંગોની મજા માણતા હોય છે। ઉત્તરાયણ પર્વને લઈને સુરતમાં જે રીતે એક ધમાકેદાર પરફોર્મન્સ અને ખાસ કરીને વિદેશોથી જે રીતે પતંગબાજો આવ્યા છે તે જોઈ શકાય છે। આ પ્રમાણે વિદેશો છે તે મહેમાન અહીંયા બન્યા છે અને પતંગ મહોત્સવમાં આ રીતે વિવિધ પ્રકારની પતંગો છે તે બનાવીને ભાગ લઈ રહ્યા છે અને આ પ્રમાણેનો નજારો, આ રીતનો માહોલ છે તે અહીં જોવા મળી રહ્યો છે। અને સુરતમાં જે રીતે દર વર્ષે પતંગ મહોત્સવ થતો હોય છે તેમાં આ પ્રમાણે આજની પણ આ પતંગ મહોત્સવમાં આ રીતે જોઈ શકાય છે કે પતંગ જે છે એટલે અલગ અલગ પ્રકારની જે ડિઝાઇનોના જે પતંગ છે તે અહીં જોવા મળી રહ્યા છે અને આ પ્રમાણે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો પણ જોવામાં ઉમટી પડ્યા છે અને પતંગ મહોત્સવને જે રીતનો સૌ ઉત્તરાયણ પર્વને લઈને જે આખો મહોત્સવ હોય છે અને તેને લઈને એક અલગ પ્રકારનો નજારો, એક આકાશમાં રંગબેરંગી પતંગોથી સર્વસ્ત્ર જગ્યાએ સવાયેલું જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને અવેરનેસ માટેના પણ કાર્યકરો કે બિલકુલ જે રીતની આખી અલગ અલગ હોય છે થીમ અને ખાસ કરીને જે વાયરસનું સંક્રમણ છે તેને લઈને પણ અહીં અત્યારે જે જાગૃતતા દાખવવામાં આવી છે ત્યારે આપણે એના કેટલાક લોકો સાથે વાત કરીશું શું કહેવું છે તેમનું, કારણ કે જે રીતે પતંગ અત્યારે હાલ મહાકાય છે તે સગી નથી રહ્યો અને ત્યારે તેમની સાથે સીધી વાત કરીશું। શું કહેશો, આજે જે પતંગ મહોત્સવ છે કઈ રીતનો આખો નજારો છે? ખૂબ જ આનંદ આવી રહ્યો છે। બધા અલગ અલગ ટાઈપના પતંગ ઉડી રહ્યા છે। HMVP વાયરસ પર પણ અમે ખૂબ પતંગ ઉડાવ્યા છે જેથી લોકોને જાણ થાય કે આ વાયરસમાં કઈ રીતે સાવચેત રહેવું અને કોરોના જેવો હાલ પાછો ના આવે એ રીતે અમે લોકોને જાણ કરતા પતંગ બનાવી રહ્યા છે। કેટલા લોકોની ટીમ છે અને ખાસ કરીને એક આ વાયરસને લઈને કેટલો ચિંતાનો વિષય? કોરોનામાં ઘણો બધો એવો ખરાબ હાલ થયો હતો એટલે અમે લોકોને જાણ કરવા માટે આ પતંગ બનાવ્યો છે અને અમારી ટીમ 5 થી 10 મેમ્બર લોકોની ટીમ આવી છે જેથી અમે અલગ અલગ બધા પ્રકારના પતંગ ઉડાવી શકીએ। બિલકુલ, તો જોઈ શકાય છે જે પ્રમાણે પતંગ મહોત્સવમાં આ રીતે વિદેશી મહેમાન બન્યા છે તે જોઈ શકાય છે, પતંગ ચગાવી રહ્યા છે અને આ પ્રમાણે એક ઉત્સાહ અને શિષ્યારીઓ સાથેનો એક માહોલ છે તે અહીં જોવા મળી રહ્યો છે અને પતંગબાજો છે તે પતંગ ચગાવી રહ્યા છે વિદેશી લોકો પણ। પરંતુ મહત્ત્વની વાત છે કે આ વખતે જે વાયરસ છે તેને લઈને પણ જાગૃતતા દાખવવામાં આવશે એટલે કોરોનામાં જે હતું તેવું સંકટ હાલ નથી, પરંતુ છતાં પણ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે અને તેને જ લઈને હવામાં પતંગ પણ ઉડાવવા માટે અને ખાસ કરીને વાયરસને લઈને એક આખી ટીમ દ્વારા જે રીતે અનોખી એક જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ છે તે આ પતંગ મહોત્સવમાં જોવા મળી રહ્યો છે। સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત। ગુજરાત સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। આખા ગુજરાતમાં 65 કન્ટ્રીના કાઇટ ફ્લાયર્સો આવ્યા છે, એમાં સુરતમાં 11 કન્ટ્રીના કાઇટ ફ્લાયર્સો આવ્યા છે। તેને સુરતની ધરતી પર હૃદયપૂર્વક સ્વાગત કરું છું। તમામ સુરતીઓ ઉત્તરાયણનો પર્વ હર્ષોલ્લાસથી મનાવતો આવ્યો છે। સાથે સાથે અપીલ પણ કરું છું કે ભારત વર્ષમાં હાઈએસ્ટ બ્રિજ સુરત મહાનગરપાલિકામાં છે, આ 2-3 દિવસ બ્રિજનો ઉપયોગ નહીં કરે ટુ વ્હીલ વાળા તેવી અપીલ કરું છું। પક્ષીઓનું ધ્યાન રાખે અને પોતાના હર્ષોલ્લાસમાં કોઈનું નુકસાન ના થાય તેનું ધ્યાન રાખે અને હર્ષોલ્લાસના તહેવાર મનાવે, એની હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું।